નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। સમા તળાવ પાસે 30 મીટરના રોડ પર ઈપીસી બેઝથી નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો ઇજારો નેટ અંદાજિત રકમની સામે 32% વધુના ભાવે ₹56.56 કરોડમાં અપાયો હતો। જો કે બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવતા બનનારા બ્રિજની કોસ્ટ હવે 120.71 કરોડ પર પહોંચી ગઈ છે, એટલે કે ₹64.14 કરોડનો સીધો વધારો નોંધાયો છે। સ્થાયીમાં અગાઉ મંજૂરી મળ્યા બાદ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર થયો હતો, જેમાં ડબલને બદલે સિંગલ પિયર ડિઝાઇનથી બ્રિજ બનાવવાનું નક્કી થયું હતું। તેમજ ઉર્મી સ્કૂલ પાસેના હયાત વિશ્વામિત્રી બ્રિજ સાથે નવા બ્રિજને જોઈન્ટ કરવાનો થાય તો પેમેન્ટમાં વધઘટ ચૂકવવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને અપાઈ હતી, જેથી સિંગલ પિયરથી બ્રિજ બનાવવાની હયાત બ્રિજ સાથે જોડવા માટે અને તેના અભ્યાસ અર્થે બ્રિજની નવી ડિઝાઇન મુજબ એક્સિટમેન્ટ તૈયાર કરવાની જવાબદારી ખાનગી કંપનીને સોંપવામાં આવી છે। દર્શક મિત્રો, સ્થાયી સમિતિનો એજન્ડા ગઈકાલે આવ્યો, જેમાં બ્રિજના એક્સટેન્શન માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે। સ્થાયીમાં એજન્ડા મૂક્યા બાદ આજે સ્થાયી સમિતિના સભ્યો નીતિન ડોંગા, ડોક્ટર રાજેશ શાહ, જાગૃતિબેન કાકા, હેમિશા ઠક્કર સમા તળાવ ખાતે નિરીક્ષણ અર્થે આવી પહોંચ્યા હતા। સ્થળ પર અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા, સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં બ્રિજના એક્સટેન્શનની જરૂર કેમ પડી, તેનાથી શું ફાયદો થશે, તેમજ જૂની ડિઝાઇન પ્રમાણે જો બ્રિજ બનાવવામાં આવે તો શું નુકસાન થશે તેવી પણ માહિતી મેળવી। ત્યારે અધિકારીઓનું સ્પષ્ટ માનવું છે કે જૂની ડિઝાઇન પ્રમાણે કોઈ જ નુકસાન થવાનું નથી, પરંતુ બ્રિજ જો નવી ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવ્યો તો જૂનો ઉર્મી બ્રિજ છે તે નબળો પડવાની શક્યતા રહેલી છે। સાથે 70 કરોડ જેટલું પાલિકાના માથે ભારણ વધશે। જો જૂની ડિઝાઇન પ્રમાણે બ્રિજ બનાવવામાં આવશે તો બાજુમાં 100 મીટર જેટલો સર્વિસ રોડ પણ મળવાની શક્યતા રહેલી છે, તેવો મત આજે અધિકારીઓએ રજૂ કર્યો હતો। જો કે અધિકારીઓ સાથેની ચર્ચા અને સ્થળ નિરીક્ષણ બાદ સ્થાયી સમિતિની સભ્યોનું પણ માનવું છે કે જૂની ડિઝાઇનથી બ્રિજ બનવો જોઈએ। નવી ડિઝાઇનથી બ્રિજ બનાવવામાં આવે તો માત્ર ને માત્ર નુકસાન જ છે, જે અંગે તેઓ સંકલનમાં અને સ્થાયીમાં પણ આ મુદ્દો મૂકશે। બીજું બી એને ફ્લેક્સિબલ છે, એને એવું કીધું કે હજી હું 10 મીટર આગળ ખસી શકું એવું મારી પાસે જગ્યા બી છે, એટલે આ જગ્યા બી તમને મોટી મળશે। આમ જો ભાઈ તો બી આગળ જોવાય એવું આપો બનાવવો પડશે। નબળો પડે બેન, 100% નબળો પડે। તો બનાવ્યો ત્યારે કોણ હતું? અરે બેન, એ પછી પેલા તો કોને બનાવ્યો આપો મહિના તો મારો આ બ્રિજ કેટલા વર્ષ લગીને ચાલી શકે? તો હજુ 50 વર્ષ ચાલશે। પછી 50 વર્ષ ક્યાં તરીકે તમે સજેસ્ટ ના કરી શકો? તો એમણે કીધું ને કે ભાઈ 74 કરોડનું નુકસાન થશે। ખરાબ કર્યો, પણ જ્યારે ઠરાવ એન્જિનિયર પણ છે, એન્જિનિયર બનાવે ને, ડિઝાઇન એન્જિનિયર બનાવે કે તો ડિઝાઇન મૂકી મંજૂર ના મંજૂર તમારી ઉપર છે। એણે તો કીધું કે આમાં નુકસાન 74 કરોડનું થશે, ફાયદો કાઈ નહીં। આપણી ડિઝાઇન એપ્રુવ થયેલી છે, તમે મંજૂર કરેલી છે, તમે 9 મીટર આગળ એનો વાંધો નથી। આપણે સારું છે।
સ્થાયી સમિતિના સભ્યોએ આ અંગે શું જણાવ્યું, આવો સાંભળીએ. જે આ સમાનો બ્રિજ બની રહ્યો છે એનું નિરીક્ષણ કરવા માટે અમારા સ્ટેન્ડિંગના સભ્યો અને અધિકારીઓ સાથે આજે સ્થળ વિઝિટ કરી છે. જે નિર્ણય લેવાનું હશે અમે અમારી સ્ટેન્ડિંગ કમિટીના ધ્યાનમાં લઈશું. જાણ કરવામાં નહીં આવે એવું કંઈ છે? ના, એવો કંઈ વિષય અમારી પાસે છે નહીં, પણ અમે ચેરમેન સાથે અને અમારા બીજા સ્થાયીના સભ્યો સાથે બેસી અને આ વિષયની ચર્ચા કરીશું. મેડમ, આ બ્રિજ નવો કેટલામાં હતો અને જૂનો કેટલામાં થવાનો છે? એ અમે તમને આ શુક્રવારે અમારી સ્ટેન્ડિંગ કમિટીની જે સભ્ય મળશે એમાં અમે રજૂઆત કરીશું અને એમાં પછી તમને જણાવીશું કે એમાં કેટલો ખર્ચ છે, કેટલા પૈસા બચે છે, કેટલા જાય છે અને લોકોને કેટલો આનાથી ફાયદો છે, શું નુકસાન છે, એ અમે અમારી શુક્રવારની ટ્રેનિંગ પછી આપણે જણાવીશું. સ્થાયી સમિતિના ચેરમેન હાલ નથી, અત્યારે સ્થળ પર શું કહેશો? સ્થાયી સમિતિમાં ગઈકાલે એજન્ડા આવ્યા હતા કે સમા બ્રિજને એક્સટેન્શન માટેનો એક નવી દરખાસ્ત આવી હતી. એના માટે આજે સ્થાયી સમિતિના સભ્યો દ્વારા આજે જોઈન્ટ વિઝિટ કરવામાં આવી છે. આજે અત્યારે અમે આ સમા બ્રિજ પર ઊભા છે અને અહીંયા સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે કે કઈ ડિઝાઇન, જૂની ડિઝાઇન કે નવી ડિઝાઇન પ્રમાણે કામ કરવામાં આવે, જેથી કરીને જે ટ્રાફિકનું ભારણ છે એ ઘટે અને વડોદરા શહેરની જનતાને એનો પૂરેપૂરો લાભ મળી શકે અને કોર્પોરેશનને પણ કોર્પોરેશન તિજોરીને પણ વધારે નુકસાન ન થાય અને ઓછા ખર્ચામાં સારું આપણે વધારે લોકોને આપી શકીએ અને સારી સુવિધા આપી શકીએ અને સારો બ્રિજ બની શકે, એના માટેની આજે નિરીક્ષણ માટેની આજે અહીંયા અમે લોકો ઉપસ્થિત થયા છે અને અત્યારે અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે કે આમાં આ બ્રિજમાં કઈ ડિઝાઇનથી આપણને કયો પબ્લિકને કેટલો લાભ મળી શકે અને આગળના ટાઈમ પર કોઈ પણ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ના ઊભી થાય એના માટે પણ પગલાં લેવા માટે પણ અને એના માટે સ્ટડી કરી રહ્યા છે અને નિરીક્ષણમાં અમે લોકો જે પણ આવનારી સ્થાયી સમિતિમાં સંકલનમાં નક્કી કરીશું કે આ નવી ડિઝાઇન પ્રમાણે કે જૂની ડિઝાઇન પ્રમાણે કરવો છે. એના માટે આગામી જે શુક્રવારે સ્થાયી સમિતિ છે એમાં સંકલન કરીને અમે લોકો મેડમ, લાગે છે 5 થી 6 ઓછામાં ઓછા 6 થી 7 સ્થાયીના સભ્યો અહીંયા છે, ચેરમેન ગેરહાજર છે, એન્જિનિયર બી છે, શું કહેશો તેના? એ વિશે તમે અધિકારીને પૂછી શકો છો. નિરીક્ષણ કરવાનું હતું એટલે અમે લોકો અહીંયા પણ સભ્યો જે ચેરમેને તમને કોઈ વાત કરવામાં આવી હતી? ચેરમેને કીધું ખરું કે હું આવું છું કે આજે? અમે તો ડાયરેક્ટ અધિકારી સાથે વાત કરી હતી, અધિકારી શ્રી એમને વાત કરી હશે. અમે તો અહીં નિરીક્ષણ કરવા આવ્યા છીએ. તમને લાગે છે કે ચેરમેનની અહીંયા જરૂર છે? આટલું મોટું ચેરમેન પણ આવશે વિઝિટ કરવા માટે. મેડમ, નવા બ્રિજ ને જૂના બ્રિજમાં ફાઇનાન્શિયલી શું ડિફરન્ટ આવે છે? એ અત્યારે જે દરખાસ્ત આવી છે એમાં અમુક વધારે થઈ રહ્યા છે, 50-60 રૂપિયા વધારે ખર્ચ થઈ રહ્યો છે, પણ હજુ અમે લોકો નિરીક્ષણ કરી રહ્યા છે કે ઓછામાં ઓછું વડોદરા શહેરના મહાનગરપાલિકાની તિજોરીને ઓછામાં ઓછા ખર્ચમાં અને સારામાં સારી સુવિધા વડોદરા શહેરના નાગરિકોને આપી શકીએ એના માટેનો પ્રયત્ન અમારો રહેશે. સ્થાયી સમિતિમાં જે પણ એજન્ડા આવે છે એનો સ્થાયીના સભ્યો દ્વારા વિવિધ પાસાઓનો એનો અભ્યાસ કરવામાં આવે છે. એના ભાગરૂપે આજે અંબેડકર સર્કલ ખાતે જે બ્રિજ બનવાનો છે એ બ્રિજમાં જૂની ડિઝાઇન અને નવી ડિઝાઇન એમાં શું ફરક છે, જૂની ડિઝાઇન અને નવી ડિઝાઇનથી લોકોને સગવડતામાં શું ફેરફાર થશે, દરેકે દરેક રૂપિયો અમારા સિટીઝન્સ, અમારા નાગરિકનો ટેક્સના રૂપિયાનું વળતર એમને પૂરતું મળવું જોઈએ એવો અભિગમ સ્થાયી સમિતિનો છે અને હર હંમેશ માટે રહેશે. એના માટે અમે ભેગા થયા છે. આસપાસના જે દરેક નાગરિક છે જોઈ શકો છો કે એમનો પણ વ્યૂ લેવામાં આવ્યો છે. આ ઓફિશિયલ નથી કે આમ જ થોડું જોઈને ભેગા થયા છે, પણ એમની પણ જાણકારી, એમની પણ સગવડતા વિવિધ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. અને ચોક્કસ અમે જે પણ નિર્ણય લઈશું એ નિર્ણય લોકોની સુખાકારી માટેનો અવશ્ય હશે. એની હું સ્થાયી સમિતિના સભ્યો તરફથી એક પ્રોમિસ આપીશ. આ બ્રિજ કેટલા ખર્ચે થાય છે? જૂના બ્રિજની ડિઝાઇન હતી 56 કરોડની હતી, નવો બ્રિજ છે કનેક્ટ થાય છે 120 કરોડનો. રાજ્ય સરકારની એટલી સારી સહાય છે એટલે કોઈ પણ ખર્ચો હોય પણ લોકોની સુખાકારીમાં કોની આંચ ન આવવી જોઈએ એના માટેનો હોય છે. પણ અમારા સ્થાયી સભ્યોનો પણ એક ફરજ હોય છે કે આ રૂપિયાનું વળતર અમારા સિટીઝન્સને મળે એની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે. ગઈકાલે અમારે સ્થાયીનો જે એજન્ડા આવ્યો એમાં જે ઉર્મી 4 રસ્તાવાળો બ્રિજ છે એ ઉર્મી બ્રિજ તોડી અને આગળ નવો બ્રિજ બનાવો આખી લંબાઈવાળો, એના માટે અધિકારીને બોલાવ્યા હતા કે આ બ્રિજ લંબાવવાની જરૂર શું પડે અને લંબાવવાથી શું ફાયદો થશે અને જૂની ડિઝાઇન બનાવવાથી શું નુકસાન થશે. તો અધિકારીઓનું બહુ સ્પષ્ટ માનવું છે કે ભાઈ જૂની ડિઝાઇન પ્રમાણે કરીશું તો નુકસાન કોઈ પણ જાતનું છે નહીં, પરંતુ જો નવો બ્રિજ બનાવીશું નવી ડિઝાઇન પ્રમાણે તો એક તો આ ઉર્મીનો જે બ્રિજ છે નબળો પડશે, સાથે સાથે 70 કરોડ રૂપિયા જેટલું ભારણ મહાનગરપાલિકાને વધશે.
અને આ જૂની ડિઝાઇન પ્રમાણે જો અમે બ્રિજ કરીશું તો બાજુમાં અમને 6 મીટર જેટલો સર્વિસ રોડ પણ મળે છે. એટલા માટે અમારા સાથી સ્થાયીના સભ્યો આજે રાજેશભાઈ અને નિશાબેન પણ મારી સાથે છે. એમનું પણ માનવું અસ્પષ્ટ છે કે ભાઈ આ જૂની ડિઝાઇન પ્રમાણે બ્રિજ થવો જોઈએ. સાથે સાથે સ્થાનિક લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. એ લોકોનું પણ બહુ સ્પષ્ટ માનવું છે કે ભાઈ આ ખાલી ને ખાલી જે જૂની ડિઝાઇન પ્રમાણે તમે અહીંયા જે કહી રહ્યા છો એ પ્રમાણે જ બ્રિજ થવું જોઈએ. એટલે મારા સભ્યોની અને બધાની પણ આ લાગણી છે. અમે આ વાત અમારી સંકલનમાં અને સ્ટેન્ડિંગમાં ચોક્કસ મૂકીશું. એટલે ઉર્મી જે બ્રિજ છે એના પછી આગળ જે બ્રિજ બાંધવામાં આવશે એવું છે? જી નહીં, જે જૂની ડિઝાઇન છે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળથી આ બ્રિજ ચાલુ થશે અને આગળ 4 રસ્તાને ઉતરી જશે. આ જૂની ડિઝાઇન છે. જ્યારે નવી ડિઝાઇન છે આપણી તમારી બેક સાઈડની અંદર જે ઉર્મી રોડ બ્રિજ છે એ આખો સેન્ટરમાંથી તોડી અને એની જોડે જોઈન્ટ કરીને સીધું કુદાવાની વાત છે. પણ અમારો આનાથી કોઈ ફાયદો ન થાય એવું અમે બી માનીએ છીએ, અધિકારી બી માને છે અને એના સ્થાનિક લોકો પણ માને છે. તો બીજી તરફ સ્થાનિક અને સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીનું પણ શું કહેવું છે, આવો સાંભળીએ. વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી તરફ પ્રયાણ જ્યારે કરી રહ્યું છે ત્યારે વિવિધ જગ્યાએ બ્રિજો બની રહ્યા છે. વડોદરા શહેરના સમા તળાવ પાસે હાલ એક બ્રિજ બનવાનો હતો જે 56 કરોડના ખર્ચે બનાવવાનો હતો. પરંતુ જોવા જઈએ તો રાતોરાત 56 કરોડનો જે બ્રિજ હતો એને 120 કરોડમાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ બ્રિજને લાંબો કરવાનો પ્રયાસ ક્યાંક કરવામાં આવ્યો છે. જોવા જઈએ તો ક્યાંક એવું લાગ્યું છે કે કોઈને ફાયદો કરાવવા યા તો ભાજપમાં બેઠેલા જે સત્તાધીશો છે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવા માટે આ 120 કરોડનો બ્રિજ મંજૂર કરવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે. ત્યારે એને અમે સખ્ત વિરોધ કર્યા છે. બ્રિજ છે તે જૂની ડિઝાઇન હતી, એ જૂની ડિઝાઇનમાં જ બ્રિજ બનાવવા જેથી કરીને વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા બચે. ખોટો મોટો ખર્ચો કરીને જનતાના રૂપિયા વેડફવાનો પ્રયાસ બંધ કરે અને જે રીતના ફાયદાની વાત છે એ ફાયદો કોઈને કરાવવા માટે વડોદરા મહાનગરપાલિકા આ કાર્યક્રમ જે ગોઠવ્યો છે એને રદ કરે તેવી અમારી માંગ છે.